શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામ નહીં મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे व्रत सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु शीतोपचार बधा ઠાકોરજીને વધુમાં વધુ એવું ધરવાનું, એવું અરોગાવાનું કે ગરમીની અસર ન થાય। एक कीर्तन आवे छे, जेठ की दोपहरी में मा महीना ठंडी होय ने एवं वातावरण कुंजमान निकुंजमान, आम तमे जुओ तो एवं सरस मजाना फुवारा ने बधा પડદા ने पछी पेला शुं कहेवाय ने खसनी टट्टीओ ने, एटले यथा देहे तथा देवे। आपणने शुं गमे, आपणे एसी करीने बेसी जाईए छीए, पेला एसी नहोता तो पेला आ बधुं करता था। पेलाना वैष्णव खसनी टट्टी लगाड़े ने थोड़ी थोड़ी वारे ठंडू जळ एनी अंदर गुलाब जळ सेज नाखे, पछी के बेबी सेज कर नाख ने बेटा। त्यारे खबर नहोती पड़ती, एम थई के पछी मैं मनमा एवुं थाय के ठाकोरजी तो पोढी गया छे, એ કે વ્રજમાં પધાર્યા છે, અનોસર થયો છે, પણ વ્રજ સુધી પહોંચે, બોલ ત્યાંય આવી ગરમી હોય ને। એટલે દરેકને પોતાનો ભાવ હોય ને તો ભગવાન મળે। ઓલું એક લૌકિક ભજન છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। તારા મારા ને મારા તારા કરતા હતા, તારા મારા ને મારા તારા કરતા હતા, ત્યાં તો આવી ગયો જાવાનું દામ, જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। આ બધું કરતાં કરતાં ક્યારે આવી જાય ખબર નથી પડતી। ઘણા એમ કે હજી તો હમણાં લગ્ન થયા હતા અને આવું ઘડપણ આવ્યું। દોડતા હતા ને પૈસા ભેગા કરવા ચારે બાજુ સવારે 8થી રાતના 8 સુધી મંડાણા હતા, ત્યારે ખબર નહોતી પડતી કે આનું પરિણામ શું આવશે। ત્યારે કોઈ એમ કહે કે દર્શન કરવા આવું છે, ના। કોઈ એમ કે કાંઈ સત્સંગે આવું છે, ના। કેમ ના? મારે લૌકિકમાં એટલું બધું મને મજા, જો આનંદ નહીં, આનંદ તો બધું પ્રભુના સેવા સ્મરણ ને સત્સંગમાં આવે। લૌકિકમાં મજા આવે અને મજાની સજા હોય। આજે ખૂબ દોડ્યા, હવે એકેય ગાત્રો સારા રહ્યા છે, હવે થાકી જવાય છે, હવે દવાઓ લેવી પડે। હવે ત્યારે આ બધું કર્યું હોત, દોયડા ના હોત તો ભેગું લઈ જવાનું છે, ભેગું કર્યું હોત। ભેગું કયું કરું જે નથી લઈ જવાનું એ। બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું। હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું।
તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. સમજીએ છીએ. દુર્યોધન કહે છે ને, જાનામે હું બધું જ જાણું છું, પણ હું આચરી નથી શકતો. જુઓ, તમારી ભૂલ થઈ જાય ને અજાણતા, એ ઠાકોરજી માફ કરે. પણ આપણે કહી હું બધું જાણું છું પણ આચરી નથી શકતો. ઠાકોરજી કે હું એ બધું તારું ભલું કરવા ઈચ્છું છું પણ કરી નથી શકતો. કેમ? તને સમજાયું. અહીંથી બોમ્બે જતા હોઈએ ગાડી લઈને બાય રોડ, બધાએ ના પાડી છે બાય રોડ ન જાઓ, બેસો 12 કલાક થશે, શરીર રહી જશે, રસ્તામાં ટ્રાફિક નડશે. આટલું બધું બધાએ સમજાયું. ના, અમારે તો બાય રોડ જ જવું. હવે રસ્તામાં પંચર પડ્યું, વળી 1.5 કલાક બગડ્યો. આગળ જતાં ભરૂચ એટલો બધો ટ્રાફિક, 4 કલાક બગડ્યો. વળી સુરત આવતા આવતા ગાડીની બ્રેક ફેલ થઈ. જો આપણને આપણા ગુરુ એટલે કે વલ્લભ આ બધા ગ્રંથો દ્વારા ખૂબ સમજાવે છે. છતાં એમ ના, અમારે તો બોમ્બે બાય રોડ જ જવું છે. એમાં આપણે કંઈક ના, અમારે તો સંસારમાં જ રહેવું છે. આપને શું ખબર મારો દીકરો કેવો ડાયો છે, મારી વહુ કેવી ડાય છે, મારા પૌત્ર પૌત્રી કેવા ડાયા છે. એ બધાય ડાયા, સાચી વાત, ધર્મમાંય માને છે. પણ અંત સમયે કોઈ ભેગું નહીં આવે મારા વાલા. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. માંદા પડીએ ને એટલે શરૂઆતમાં અઠવાડિયું 15 દી બધાને એમ થાય કે અહીંયા લઈ જાય, આ ડૉક્ટરને બતાવે. પણ ડૉક્ટર એમ કે જો ભાઈ આ ઉંમરનું છે, હવે ઘરે રાખો ને આરામ કરે. બધાય મનમાં વિચારે કે હવે સમજી ગયા ને. કોઈ એવું ન ઈચ્છે કે આમાં ઊભા થાય તો શું કામના. પછી કે બા આ તો ઉંમરનું હોય, આવું જ હોય. આ બધું ક્યારે સમજાય? જ્યારે ઉંમરનું આવું થાય ત્યારે. ત્યાં સુધી જવાનીમાં કશી સમજણ પડે નહીં. સમજણ પડે તોય સમજવું હોતું નથી. સમજીને અણસમજ બનીએ. મારા એક કઝિન હતા ને, તો એ કાયમ એમ કે અમારે ઘરે રહેતા હતા. એ કે સૂતેલાને જલ્દી જગાડાય પણ જાગેલા ન જગાડી શકો. રવિવાર હોય ને એટલે આમ માથે ઓઢીને હોઈ જાય. એટલે બા 10 વાર કે જીવણ હવે બેન ઉઠાડ ને જીવણ, જેવું સાંભળીએ એટલે ઓર માથે ઓઢી લઈએ. એ જાગતા જે પડી રહેવાની મજા આવે, કોલેજ હોય નહીં, ઓફિસ ના જવાનું હોય, ઉઠીએ તો પાછું કામ કરવું પડે, આ લઈ આવ ને આમ કર ને. તને સાયકલ મને એકને જ આવડે, હતી છોકરા જેવી. એટલે જેવા ઉઠીએ એટલું બેબી નાહી ધોઈને પછી જા બટા શાક માર્કેટમાં જા, 3-4 દિન શાક ભેગું લઈ આવ, લે આ થેલી. પેલા કેવા પ્લાસ્ટિકના જબલા. એટલે જાગતા પડ્યા રહીએ. એટલે પછી મારા ભાઈ કે માસી હોતાને જગાડાય, જાગતાને થોડા જગાડાય. એમ આપણે બધાય સંસારમાં જાગતા છીએ. એટલે કોણ જગાડે? સમજીને સંસારને વાલો કરીએ છીએ. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ના ભજાય. પણ આપણે તો સંસાર જેટલું શ્યામને મહત્વ નથી આપતા. એમાં ચાલશે, આજે સત્સંગ નથી કરવો, રેખો આટલા બધા મહેમાન આવ્યા છે ને,
અને જો હવે મોડું થઈ ગયું. હવે એ જ વસ્તુ આપણા દીકરાને ડાયાબિટીસ હોય અને ડૉક્ટરે કીધું હોય 20-20 મિનિટે 2 ગોળી આપજો, તો આપણે કલાક જાગીએ કે ન જાગીએ મારા વાલા? મારા દીકરાને તકલીફ છે. 20 મિનિટ થઈને ભાઈ હવે કાંઈક ખાઈ લે સેવ મમરા, પછી પાછી આ ગોળી લે. વળી પાછા 20 મિનિટ પછી આવે ભાઈ લે આ થોડુંક શરબત પી લે, જો અંદર ખાંડ નથી નાખી, પછી ગોળી લે. એ 1 કલાક જગાય છે. પણ સત્સંગ રહી ગયો હોય, પાઠ રહી ગયા હોય, એમાં ચાલશે. આ સંસાર ગમે છે એની પ્રતીતિ, આ સંસારમાં આસક્તિ છે એની પ્રતીતિ. संसार में आसक्ति, एक बार आसक्ति है फिर जा नहीं सकती. પણ એ જ આસક્તિ જો પ્રભુમાં આવી ગઈ તો આપણો બેડો પાર થઈ ગયો. પણ રોજ પ્રેક્ટિસ કરીએ ને, રોજ જે નક્કી કરીએ, ના પ્રભુ પુષ્ટ કરાવવા જ છે, એના વિના બધું ખોટું છે. મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે. તો પ્રભુ ઘરમાં પધારે પધારે ને પધારે છે. અને પછી તમે જુઓ, દીકરો પરણાવીએ ને વહુ અનુકૂળ આવી જાય ને, બધી રીતે નિવૃત્તિ. મમ્મી તમે બહુ કર્યું, હવે રહેવા દો, તમે તમારું વાંચો. મમ્મી તમારો પાઠ છે ને એ કરી લ્યો. વહુ ઘરમાં આવી તો આ બધું કહે ને. એમ પ્રભુ ઘરમાં પધારે ને પછી આપણે આપણી વ્યવસ્થા નથી કરવી પડતી, બધી વ્યવસ્થા એ કરી દે છે. અને આટલા બધા પુષ્ટ કરાવે છે એનું પ્રમાણ છે. ઓલા એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એનું જૂનું મશીન હતું 20-22 વર્ષથી, એટલે એ હાંધવાનું કામ કરે. કોઈના ઓશિકાનું કવર, કોઈની આવી રીતે ચાદરો ફાટી ગઈ હોય તો 2માંથી 1 ડિઝાઇનવાળી કરી દે. કોઈને કાંઈ પણ એવું હોય એટલે આમ સરસ કરી દે. બધા એને એ 25 કહે ને તો 30 આપે, કાંઈ વાંધો નહીં, 5 રૂપિયા છૂટા નથી, રહેવા દો. હવે બિચારીને જૂનું મશીન થઈ ગયું એટલે ઘડી ઘડી બગડે. હવે અત્યારે છે ને આ ફોરેન જેવું થઈ ગયું છે. પહેલાં બધું હમું કરીને પહેરતા હતા. ચપ્પલ તૂટે ને તો મોચી હોય હંધાવા જતા હતા. કપડું ફાટે ને એટલે એની પાસે સિલાઈ કરાવવા જતા હતા. હવે મૂકી દો બીજું નવું. એટલે એ બેને વિચાર કર્યો કે હવે ઘડી ઘડી ઓલાને ફોન કરું તોય આવતો નથી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવાતા. એટલે એણે પહેલાં એ કે બધા લાલનના વસ્ત્ર ને પીછવાઈ ને ખંડપાટ ને બધું જ સીવી લો. બધુંમાં ઠાકોરજી નવું હોય તો આપણે કેવું એ કે છોકરું આવે ને તો છઠના દિવસે જબલું નવું પહેરાવીએ, અને પછી એના માટે નવા નવા કર્યા હોય એ બાબા સૂટ ના અંતે. એટલે એનો વર કે ક્યારે તારે પુષ્ટ કરાવવા છે? એ કે જેઠ મહિનાની પૂનમે. એ કે હજી ઘણી વાર છે કે તો કે ના બધી તૈયારી કરી રાખો, હવે મશીન બગડ્યું. મૂંઝાઈ ગયા. એ કે હવે હજી તો હમણાં કરીને ગયો છે, 240 રૂપિયા લઈ ગયો છે. ત્યાં એને એક બેનપણી એની ગામડાની જૂની મળી. એ કે રંભા આવજે ને ઘરે. એ કે તું આવતી હોય તો એ કે કેમ આ ગવર્મેન્ટ મશીન આપે છે ને એમ મેં લીધું છે, તો આપણે બે હારે સીવણ ક્લાસ કર્યા હતા ને, તો મારે કામ બહુ રહે છે અને મકાનના હપ્તા એ કે નીકળી જાય છે. એટલે બને ત્યાં સુધી કે હું પાઠ મનમાં બોલતી જાઉં, કીર્તનો ગાતી જાઉં, ધૂળ ગાતી જાઉં. એ વૈષ્ણવ એ કે ક્યાં મળે, શું મળે? ઓલી કે બધું હું કરી દઉં, આવજે મારા ઘરે. રાત્રે એના વરને લઈને ગઈ. એટલા એની બેનપણીનો વર કે
બધું થઈ જશે. મને તમારું નામ ને આધાર કાર્ડ ને એ બધું આપો ઝેરોક્સ, પછી ઓરિજિનલ દેવાનું. 3 દી મશીન આવી ગયું. ઓલી રાજી રાજીને રેડ થઈ ગઈ કે હા પહેલાં મારા ઠાકોરજીના વસ્ત્ર કરીશ, પહેલાં મારા ઠાકોરજીની પીછવાઈ કરીશ, પહેલાં મારા ઠાકોરજીના ખંડ પાઠ કરીશ. અને જૂનું મશીન એ કે કોઈને જરૂર હોય તો આપી દઉં. 2-3 જણને વાત કરી કે મારે પૈસો જોઈતો નથી, કારણ કે હું તો રૂમ રસોડામાં રહું છું ઓલા ગવર્મેન્ટના ઉડાના. એક બેન કે હું લઈ જાઉં, એ કે ના રે હાંધવાનું ઘરે હાથે કરું તો આ એ કે ભાઈ બગડેલું છે, તો કે કાંઈ વાંધો નહીં હું કરાવી લઈશ. આવા નિષ્કંચન વૈષ્ણવે બીજાને મદદ કરવા પોતાનું મશીન એમ ન આપ્યું. ને આપણે એમ કહીએ કેટલા જો થોડું હોય ને થોડામાંથી થોડું આપે ને વલ્લભ બહુ રાજી થાય. ઓલા ગુસાઈજીને દંડવત કરવા ગયો સંઘ, ઓલા દાંતોયડું વેચી નાખ્યું.